તો જય શ્રી રામ ભાઈ અને જય દ્વારકાધીશ ભાઈ બધાને. આજે છે કૃષ્ણ જન્માષ્ટમી 16 ઓગસ્ટ એટલે કે કૃષ્ણ જન્માષ્ટમીનો પાવન દિવસ છે આજે. તો નીકળવાનું છે દ્વારકા, કારણ કે ભાઈ તમને ખબર જ છે કે જન્માષ્ટમી હોય અને દ્વારકામાં શું માહોલ હોય. તો નીકળવાનું છે એ બાજુ. હજી મારા બધા ભાઈબંધ છે યાને જોઈને એમ જ કે શું ભાઈ ત્યાં જર્મન શેફર્ડ લઈ આવ્યું હતું. મારા બધા ભાઈબંધ એમ જ કે જર્મન શેફર્ડ લઈ આવ્યું. ના ભાઈ, આ એકદમ દેશી, ઇટ્સ અ દેશી ડોગ. તો આ પુરંગા ચોકડી ઉપર આ સીધી લાઈન આટલી થાય ને આજે જો જન્માષ્ટમીનો માહોલ છે ને એટલે લાઈન તો જો કેટલી છે. હવે આમ મારે જવું છે અમિતારો એટલે કારણ કે ભાઈ થોડો નાસ્તો કરતા અને ભૂખ લાગી છે. આજે આખો દિવસ ઘરે કોઈ હતું નહીં. ગોતતો ગોતતો આમ આગળ નીકળી ગયો ને આ ક્યાં લઈકો તો આમાં ક્યાં હતો તું? હેપી જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી. આ તો બ્લેક ખોટું પહેર્યું છે યાર. ગરમી થાય એટલે મેં એટલે વ્હાઈટ પહેર્યું. ગરમી ક્યાં તારે આ જોતા કરી જાડું આવું જાડું પહેરાય. એમ ગરમી નહીં થાય પણ ઓમ ગરમી થાય. ઓમ ગરમી ન થાય કઈ પબ્લિકની ગરમી કાંઈ આમ જાડામાં જોતા વધુ થાય કાટક. ભાઈ નીકળી ગયા છીએ દ્વારકા નગરી સાઈડ. તમે જોઈ લ્યો આ લોકેશન છે બરડિયા પુલનો. અહીંયાથી જ તમને દ્વારકાધીશના મંદિરના દર્શન થઈ જાય. જો લાઇટનિંગ ચાલુ હોય ને તો આ ફોનમાં તો દર્શન નહીં થાય, કારણ કે અહીંયાથી ભાઈ જો 6-7 જેવું કિલોમીટર થાય. અહીંયાથી તમને દર્શન થઈ જાય. આ દ્રશ્યો, ઓ શું દ્રશ્યો છે દ્વારકા વાળા. તમને દિવસે દ્વારકાધીશના દર્શન કરવા બહુ અઘરી વસ્તુ છે. અહીંયાથી ગાડી જશે નહીં આગળ, આપણે દ્વારકા અંદરથી જશું. પોલીસ ભાઈ બંદોબસ્તમાં છે, જ્યાં જોઈએ ત્યાં. વાહ, આમાં ટ્રાફિક એટલે વાતું પૂર્યું ભાઈ. આવી રહ્યો ભાઈ જેને દ્વારકા આઝાદ કરાવ્યું હતું. દ્વારકા ભાઈ અંગ્રેજોના શાસનમાં આવ્યું જ નતું. પહેલી વાત તો એ જ. આ ગેટ બધા જો તો શ્રીંગાર કરેલો છે. આ આપણે મેન ચોકડી આપણે પૂગી ગયા. હવે અહીંયાથી આગળ નીકળવાનું છે. સ્કોન ગેટ. આ કી સ્કોન ગેટ. આ લેમન ટ્રી જોઈ લે કેવી રૂડી લાગે. ભાઈ સૌથી પહેલી વાત તો એ કે દ્વારકા છે ને, દ્વારકા નહીં પણ આખો ઓખા મંડળ એ અંગ્રેજના શાસનમાં આવ્યો જ નથી. કારણ કે ભાઈ મુરુ માણેક, જોધા માણેક અને બીજા વાઘેર સમાજ પૂરો એની ભાઈ પોતાના બલિદાન આપી દીધા છે, પણ ઓખા મંડળને કોઈ બી ગુલામીમાં આવવા જ નથી દીધું. ભાઈ ટ્રાફિક એટલે વાત જવા દો તમે. ધીરે ધીરે ભાઈ એન્ટર ત્યાં આવી ગરમી થાય છે. ઉપરથી ત્યાં પાર્કિંગ લગાડે જુગાડ કરીને બધી બાઈકોની વચમાં પાર્કિંગ કરી રહ્યા. હાલો સારું હવે હાલો નીકળીએ. ઓલા ક્યાં રહી ગયા? હાલો ફોન કર. હવે ભાઈ મંદિરના દર્શન કરી લ્યો ને. હા પબ્લિક જો ગાંડી છે. આઠમના દિવસે આવી ટ્રાફિકમાં તમને મંદિરના દર્શન કરાવીએ. ખાલી મંદિરના દર્શન જોઉં તમે. જો કાળિયા નગર આ ચોખ્ખું. આ જો તમે મંદિર જોઈ લ્યો. જય ભાઈ. આજે જન્માષ્ટમી છે, આઠમ છે અને ઇન્દ્રદેવ વરસાદ ના કરે ને એવું બને નહીં. કાનુડાના પગને સ્પર્શ કરવા ભાઈ વરસાદ કરશે ઇન્દ્રદેવ છે. જોજો અત્યારે આવશે જ વરસાદ. જોજો હે એને તારું શું કેવું? વરસાદ આવશે કે નહીં? જોવાનું થઈ ગયું ચાલુ. ઇન્દ્રદેવ ભાઈ આવે, કાનુડાના દર્શન કરવા ઈ આવે. ભાઈ જોતા બધા આ બધા વિડીયો જ ઉતારે છે. જોઈ લે બધાના ફોન ઊંચા છે. એ હું હે અહીંયા હે સોરી મથે પૂનું મારી ખીનું ભલે ના મતે પણ અહીંયા શું હે તમારે? મારે કાંઈ નથી ભાઈ. જોઈ લે આ બધા પાણીની બોટલ લઈ જાય. અમારે શું કરવું? કેમ જો શિવ બ્લોગર જો મંદિરે ભાઈ રેવા દે ને સબસ્ક્રાઇબ કરજો. હાલો જો એરિયા આ ફોનમાં નહીં મામા, હું એમ જ કહું કે જન્માષ્ટમી હોય અને ઇન્દ્રદેવ વરસાદ ના કરે એવું બને ના બને. હમણાં વરસાદ ચાલુ જ છે. આ જો ને આ બધું ભીનું જ છે. મજા આવે. વરસાદ આવે જ, કાનુડાના દર્શન કરવા ઈ આવે. ઇન્દ્રદેવ વરસાદ મોકલે. અંદર રાસ ચાલુ છે. આ ક્રાઉડ જો ભાઈ આઠમના દિવસે દ્વારકાધીશના દર્શન અહીંયા તો થઈ જ જાય છે ટીવી ઉપર. લગભગ મંદિર ક્લોઝ છે. આ દર્શન આવી જો અહીંયા. બાકી તો ભાઈ આ જ છે. જો આ આખી લાઈન તમે જોવો અહીંયાથી આ આખી લાઈન છે. ત્યાંથી શ્રદ્ધાળુ આવે છે. આ અંદરથી જાય અને પછી જાય દર્શન કરવા.
બધી બાજુ બંદોબસ્ત છે. હવે અહીંયાથી ઓલી બાજુ જશું ને એટલે પાછું આમ એન્ટર નહીં થવા દઈએ. એ એન્ટર થવાની મનાઈ. ઓલી બાજુ જઈ શકો તમે. હવે જવું હોય ને એન્ટર તો આખું ફરીને પાછું જવું પડે. આપણે જમવા અહીંયા આવી જાવ. આપણા ભાઈબંધની જ આપણા ભાઈની જ છે રેસ્ટોરન્ટ. આપણા ભાઈનું જ છે. અહીંયા જ હશે. અત્યારે હોય ના હોય ખબર નહીં. અહીંયા ટ્રાફિક થજો. અત્યારે ઓલો રસ્તા બંધ કરી દીધા છે ને એના કારણે જોતા અહીંયા ભીડ થતી જાય ને આ બે આ કઈ ધૂનમાં હે. આ બે જોઈ લે. ઓલાને વિડીયો શૂટ કરવા છે મંદિરના. લાઇટની કા બંધ કરી દીધી છે. અમે લેઝર લાઇટ ચાલુ થાય ને એવું રાહ જોઈને બેઠા છીએ કારણ કે અમારો યુટ્યુબ પેજ તો છે પણ ઇન્સ્ટા પેજ જ છે. આ મેડમો સારી હોય થાય. ભાઈ ફરતા ફરતા પેટે જવાબ આપી દીધું છે. એનર્જી થઈ ગઈ છે બહુ. હવે કંઈક આપણે ખાશું. બાકી પબ્લિક તો જો તમે ધીરે ધીરે ઇન્દ્રદેવનું આગમન થાય છે. ઇન્દ્રદેવ આવશે એનું કારણ છે કેમ કે કાનુડાનો જન્મ પણ આવા સમયમાં થયો હતો ને. અહીં જ ને ફૂલ વરસાદ ચાલુ હતો ને ઉપરથી આમ નાગદાદા આવી ગયા હતા. હા. એવા સમયમાં થયો હતો. ફૂલ વરસાદ ચાલુ હતો. ઇન્દ્રદેવે વસવાનું ચાલુ કર્યું. ભાઈ પેટે જવાબ આપી દીધો હતો એટલે આવી ગયા છે વાકોલે એની પેટીસ ખાવા. મસ્ત મજાની પેટીસ અહીંયા ટ્રાફિક આજે ઓછી છે. મસ્ત મજાની પેટીસ ખાઈ લઈએ પછી નીકળીએ. શું કેવું તારું? શું કહો તારું? ગરમી ફૂલ થાય છે સારું છે. એટલે વરસાદ ફૂલ આવવાનો છે. અમારી ગામડા બાજુ તો ચાલુ જ છે. ગાજી થઈ ગઈ છે ફૂલ ચાલુ. ઓળખી તો કર્યું એ ગાજવીજ ચાલુ થઈ ગઈ. લોકલે પણ આઈસ્ક્રીમ ખાઈ લીધી છે. હાલો નીકળીએ. હા ભાઈ હવે આવ્યા છીએ. આ લઈ આવ્યો છે કંઈક ઠંડુ પીવડાવવા. હું મંગાવ્યું હું છે પાઇનેપલ ટુકડા ને સ્લેશ હમણાં આવશે જોઈ લેજો. હું અહીં આવ્યો નથી એક વાર પીવા. આ લઈ આવ્યો છે. હવે પીવા હોય જોઈએ. કા નહીં પીધું? અહીંયા પીધું? કોઈ નથી પીધું. હવે જોઈએ કેવું કાવા. દ્વારકાની બજારમાં રોકાડીએ છીએ કારણ કે ભાઈ ગમે એમ કરી 12 વગાડવાના છે. 12 વાગે મંદિર ખુલશે. નહીં 12 વાગે ખુલશે ને? હા તને બ્લુબેરી આઈસ સોડા આપીએ. હો આપીએ. મારે પાઇનેપલ. તારે શું છે? બ્લુબેરી આઈસ સોડા. આ વરસાદ જો ને બંધ થવાનું નામ નથી લેતો. ભાઈ આ વરસાદ તો જોવું. હવે અમારે જવું છે દર્શન કરવા કારણ કે 12 વાગી ગયા. ભાઈ બધી જગ્યાએ રસ્તા બંધ કરી દીધા છે. આટલી સ્ટ્રિક્ટ થઈ ગયું છે ને કે હવે અમે જોયું 500 મીટરનું આમ આપણે જવું હોય તો કિલોમીટર ફરીને જવું પડે. હવે એવું છે ભાઈ જોઈ લ્યો કેવી ભાઈ સુનસાન ગલીમાંથી જવું પડે. હા ઓલાના દર્શન થઈ જશે એ ફાઇનલ. એ અમે તો અહીંયા બેઠા છીએ. હવે દર્શન કરવા જવું છે પણ પબ્લિક આટલી છે ને કે દર્શન ક્યાંયથી આમ થાય એમ છે નહીં. તો લાઈનમાં ઊભું હોય ને તો હાથી ગેટ બાજુથી જવું પડે ને ત્યાંથી લાઈન ચાલુ થાય છે ત્યાં ઊભું પડે. અહીંયા દર્શન થાય ને તો અત્યારે 12:30 જેવું થયું છે. કંઈક દર્શન થાય તો 3 વાગે થાય. 3 આગળ 2.5 કલાક તો લેખી જ લેવી કે 2.5 કલાક લાઈનમાં નીકળી જ જશે. બાકી હવે લાગવડકથી એ ના થાય કારણ કે મોટા મોટા આપણે એસપી ડીએસપી ને એ બધા અહીંયા છે એટલે ના થાય. ભાઈ એક રિયલિટી કહું તમને. અમે અત્યારે ગયા હતા દર્શન કરવા શ્રી દ્વારકાધીશના ને શું હતું રિયાલિટીમાં એવું છે ને એનું પ્રશાસન કઈ રીતનું છે ને એ જ કંઈ ખબર નથી. કેમ કે જે નેતા લોકને જે છે ને ગમે એ લાગવગવાળા અને ટૂંકમાં મોટી પહોંચવાળા બરાબર એ લોકોને દર્શન તમે કરવા દઈએ ત્યાં સામે ઊભા હતા. બાકી બધાને 1 મિનિટ ટૂંકમાં બાવડા ચાલીને બારે કાઢતા હતા. બોલો ઊભા નથી રહેતા. હા. અને મોટા જે હતા કોઈ ખબર નહીં કોણ હતા. મોટું નતા દેખાતા કારણ કે એ દ્વારકાધીશની મૂર્તિ સામે એ મોટું રાખીને ઊભા હતા. પણ એ બધા આરામથી ઊભા હતા અને બીજા બધાને આમ હડક કાઢતા હતા. મિડલ ક્લાસ પબ્લિક છે ને એ લોકોનું પૂરું છે. બાકી જે પૈસાવાળાની લાગવગવાળા છે ને એને કંઈ તકલીફ જ નથી. ઓલા બિચારા લાઈનમાં ઊભા એને મિનિટે ન ઊભા 1 સેકન્ડ 1 મિનિટ શું ઓલા બધા ઊભા હોય. હા એ સાચી વાત છે. હા 100% સાચી વાત છે. 2 વાગી ગયા છે. અમે હતા મેગી પોઈન્ટે અત્યારે થોડો ઘણો નાસ્તો કર્યો ને બધા બેઠા છીએ. ને હવે નીકળીએ ઘર બાજુ કારણ કે 2 વાગી ગયા છે ને પૂગતા 3 વાગી ગયા છે એટલે તો હાલો આજના વ્લોગમાં આટલું જ. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.